બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। નીટ પરીક્ષા પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં ટેલિગ્રામની એક્સેસને પ્રતિબંધિત કરવામાં આવી છે। આગામી 21 જૂને યોજાનાર નીટ પરીક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટેલિગ્રામથી કથિત પેપર વેચાણની ઘટનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતમાં ટેલિગ્રામની એક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નીટ પરીક્ષા પહેલા કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે। ભારતની અંદર ટેલિગ્રામ એક્સેસને પ્રતિબંધ કરવામાં આવ્યું છે। આગામી 21 જૂને જે નીટ પરીક્ષાની અહીંયા પરીક્ષા લેવાઈ રહી છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટેલિગ્રામથી કથિત પેપર વેચાણની ઘટનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટેલિગ્રામને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટેલિગ્રામ પર ભારતમાં 21 જૂને આ પરીક્ષા યોજાવાની છે, નીટ પરીક્ષા કે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, નીટ પરીક્ષા 21 જૂને યોજાનાર છે, તો હવે ભારતમાં ટેલિગ્રામની એક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર કહી શકાય, કેમ કે જ્યારે એનટીએ દ્વારા આગામી 21મી જૂને પરીક્ષા યોજાનાર છે, જે નીટની પરીક્ષા મેડિકલમાં પ્રવેશ માટેની, અગાઉ 3 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી અને 12 જૂને આ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, કેમ કે એમાં ગેરરીતિઓ સામે આવી હતી, પેપર લીક થયું હતું। આ ઉપરાંત ગઈકાલે જ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને જેટલા વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાતા હતા ટેલિગ્રામ મારફતે, અને એમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। એ 2 આરોપીઓએ 1000 જેટલા લોકોને ગેરમાર્ગે દોર્યા હતા અને ઠગ્યા હતા, છેતરપિંડી આચરી હતી, અને એવામાં આજે આ નિર્ણય સામે આવ્યો છે। મારી સાથે સંચાલક મંડળના અલ્કેશભાઈ પટેલ છે, એમની સાથે આપણે વાત કરીએ। સર, આ કેટલો મોટો નિર્ણય માનો છો? કેમ કે કોઈ પણ વસ્તુ ઊભી થાય ત્યારે સાયબર ગઠિયાઓ અને ફ્રોડસ્ટર્સ હોય છે, એ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા હોય છે। એવામાં આ નિર્ણય વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે કેટલો મહત્વનો? હું આપના મીડિયાના માધ્યમથી જણાવું છું કે પહેલાં તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કરે છે અને મેડિકલને લાયક છે એવા વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપતા હોય છે। મેડિકલના પ્રવેશ માટે નીટની એક્ઝામ ખૂબ જ મહત્વની હોય છે અને વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત કરેલી હોય છે કે જેનાથી એમનું મોરલ ન તૂટવું જોઈએ। પરંતુ પહેલી પરીક્ષા જ્યારે 3 મેના રોજ લેવામાં આવી હતી, પેપર લીક થયા, ફૂટી ગયા અને જે ગઠિયાઓ છે એ ફાવી ગયા, એના કારણે પરીક્ષા રદ કરવામાં આવી। હવે આગામી 21 જૂનના રોજ ફરીથી આ એક્ઝામ લેવાની છે। એ પહેલાં ટેલિગ્રામ ઉપર અસંખ્ય ગઠિયાઓ બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યા અને વાલીઓને છેતરવા માટે તેઓને લાઈન લગાવી દીધી। અહીંયા એક સંદેશ મહત્વનો વાલીઓ માટે પણ એવો છે કે કોઈ પણ લાલચમાં આવીને આવી બાબતમાં તમારે ઠગાવવું ન જોઈએ। આપના બાળકની મહેનત જ એને આગળ લઈ જઈ શકશે। આવી રીતે જો ચોરી કરેલા પેપરો, ફૂટી ગયેલા પેપરોથી જો એક્ઝામ આપવામાં આવશે તો કેટલા વિદ્યાર્થીઓ સફળ થશે અને એમની નૈતિક મૂલ્યનું પણ શું રહેશે? તો આવા ઠગ બીજા લોકોને ન છેતરે એના માટે સરકારશ્રીએ આ માટે ટેલિગ્રામ ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે એ ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે અને આ નિર્ણય અમે આવકારીએ છીએ। આપ જોઈ રહ્યા છો કે સંચાલક મંડળ પણ આ નિર્ણયને આવકારી રહ્યું છે, કેમ કે પાછલા કેટલાક દિવસોમાં અને ખાસ તો જ્યારે આ પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી હતી 12મી મેના રોજ, એ પરીક્ષા રદ થયા પછી અનેક સ્થાન ઉપર અલગ અલગ પ્રકારે સાયબર ક્રાઇમ આચરવામાં આવતું હતું, એટલે કે સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવી હતી। ગઈકાલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી રાજસ્થાનથી। એ 2 આરોપીની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા પણ થયા હતા। અત્યાર સુધી એમને 1.5 કરોડથી વધારાની રકમ મજબૂરીવશ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમની પાસેથી પડાવી લીધી હતી, કથિત રીતે નીટનું પેપર આપવાના બહાને। સાથે સાથે એક આરોપી એ પણ પકડાયો હતો કે જે રિફંડના પૈસા હોય એ રિફંડના પૈસા બારોબાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો હતો। અને ગઈકાલે જ્યારે આ સાયબર ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે એનટીએના જોઈન્ટ ડાયરેક્ટર પણ હતા, એમના દ્વારા પણ એક ખાસ અપીલ કરવામાં આવી હતી
કે કોઈ પણ પ્રકારની અફવા અથવા તો કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી વાલીઓ, વિદ્યાર્થીઓ અથવા તો જેટલાય લોકો આ પરીક્ષાની સાથે સંકળાયેલા છે એ લોકોએ અફવાઓથી અને સોશિયલ મીડિયામાં આવતી વાતોથી દૂર રહેવું જોઈએ એ પ્રકારની વાત પણ મૂકી હતી. અને એવામાં જ આજે આ સૌથી મોટી અને મહત્વની અપડેટ સામે આવી છે, એટલે કે 21 જૂને જે પરીક્ષા યોજાવાની છે એ પરીક્ષા સુધી ટેલિગ્રામ હોય છે એ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનાથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છેતરાતા હતા એ છેતરપિંડી હવે એના પર અંકુશ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કેમ કે અલગ અલગ પ્રકારે પ્રીમિયમ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવતા હતા. ગઈકાલે આરોપી પકડાયામાં એ હકીકત સામે આવી હતી કે 8 જેટલા ગ્રુપ બન્યા હતા. આ તો માત્ર 2 આરોપીની વાત હતી. આ સિવાય પણ જેટલા અન્ય સ્થાનો પર આ પ્રકારનું ફ્રોડ, સાયબર ફ્રોડ આચરવામાં આવતું હશે એની પણ તપાસ કરવામાં આવી રહી છે. એ તમામની વચ્ચે એક મોટું મહત્વનું અપડેટ સામે આવ્યું છે, જે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યનું બન્યું રહેવાનું છે. બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.